હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સંતુષ્ટિ કિચન. કેમ છો તમે બધા? આજે આપણે બનાવશું ગુજરાતી વડી પાપડનું શાક. આ શાક ખૂબ જ જલ્દી થઈ જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. તે માટે સૌપ્રથમ આપણે એક લોયું લેશું અને તેમાં 1 ચમચી તેલ મૂકશું. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં 1 ચમચી જીરું અને ચપટી હિંગ મૂકશું. ત્યારબાદ તેમાં 1 થી 1.5 વાટકો પાણી નાખશું અને પાણીને ગરમ થવા દઈશું. પાણી ગરમ થઈ ગયા બાદ તેમાં આપણે અડધી ચમચી હળદર ને 1 ચમચી મરચું પાવડર નાખશું. આપણે આને થોડી વાર ગરમ થવા દેશું અને તેને સારી રીતના મિક્સ કરશું. આપણે આને સારી રીતના મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં 1 વાટકો પાણી નાખશું. તો આપ જોઈ શકો છો ગ્રેવી બહુ જ સરસ બની ગઈ છે. હવે આપણે 4 પાપડ લેશું અને તેના નાના નાના ટુકડા કરી લેશું. મેં અહીં લિજ્જતના પાપડ લીધા છે. આપ મગના અથવા અડદના કોઈ બી પાપડ લઈ શકો છો. તો આપણે આવી રીતના નાના ટુકડા કરી લેશું અને તેને આપણે વઘારમાં નાખશું. પાપડ નાખ્યા પછી આપણે સારી રીતના મિક્સ કરશું જેથી પાપડ એકબીજા સાથે ચોંટી ના જાય. તો આપ જોઈ શકો છો આ શાક બહુ જ ઇઝી પડે છે અને ચોમાસા તેમજ ઉનાળામાં જ્યારે લીલા શાકની અછત હોય ત્યારે આ બનાવી શકાય છે. હવે તેમાં થોડુંક મીઠું નાખશું અને એને ફરીવાર મિક્સ કરશું. ત્યારબાદ આપણે તેમાં પાતળી છાશ નાખવાની છે. આપણે અહીંયા 2 કપ જેટલી પાતળી છાશ નાખશું અને તેને સારી રીતના મિક્સ કરશું. હવે તેમાં 1 વાટકો વડી નાખશું. અહીં મેં ચોળાની વડી લીધી છે. જૈનોને તીતી હોય અને જ્યારે લીલા શાકભાજી ન ખાવાનો હોય ત્યારે પણ આ શાક ખાઈ શકે છે. તો હવે રેડી થઈ ગયું છે. આપણે એક સર્વિંગ પ્લેટમાં નીકાળશું અને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આપને જો આ રેસીપી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો અને રોજ આવી નવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો.